અમદાવાદ જ નહીં, મોટાભાગના શહેરની સરકારી ઓફિસોમાં નથી. ફાયર સેફટી તપાસમાં થયો મોટો ધડાકો. રાજકોટ અગ્નિકાંડ બાદ પણ ધોરાજીનું નગરપાલિકા તંત્ર નિંદ્રાધીન જોવા મળ્યું. રાજકોટના ધોરાજી નગરપાલિકામાં જ ફાયર સેફટીના સાધનો નથી. નગરપાલિકાનું નવું બિલ્ડિંગ બન્યાને 5 વર્ષ પણ પૂર્ણ થઈ ગયા છે. તેમ છતાં નવા બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો વિહોણી છે. આ સિવાય બિલ્ડિંગમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ સીડી છે. જો આગ લાગે તો કચેરીના કામ અર્થે આવતા અરજદારો અને કર્મચારીઓના જીવનું જોખમ થવાની ભારોભાર શક્યતાઓ રહેલી છે. એક તરફ સરકાર ફાયર સેફટીના હોવાને કારણે કડક કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી રહી છે, ત્યારે બીજી તરફ નગરપાલિકામાં જ ફાયર સેફટીના સાધનો નથી. ત્યારે સવાલ એ છે કે શું બીજો અગ્નિકાંડ થાય તેની રાહ જોઈ રહ્યા છો તમે? વડોદરાની હોસ્પિટલ પણ મોતની માફક ધમધમી રહી છે. એસએસજી હોસ્પિટલમાં સેફટીનો અભાવ. વડોદરામાં સયાજી હોસ્પિટલના સત્તાધીશોની ફાયર સેફટીને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. સયાજી હોસ્પિટલના ફાયર ઓફિસર જે બિલ્ડિંગમાં બેસે છે ત્યાં જ ફાયર સેફટી નથી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યર, આરએમઓ દેવશી હેલૈયાની ઓફિસ બહાર લાગેલા ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટના જોવા મળ્યા. જ્યારે માર્ચ મહિનામાં જ બોટલ અને ફાયર બોલ એક્સપાયર થઈ ગયા હતા, તેને હજુ સુધી રિફિલ નથી કરાયા. આ ગંભીર બેદરકારીના પગલે સયાજી હોસ્પિટલ સત્તાધીશો પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે ન્યૂઝ 18ને આ બાબતે સવાલ પૂછ્યા ત્યારે મોટાભાગના કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પણ હજી અમુક ક્ષતિના લીધે ફાયર એનઓસી નથી આપી રહ્યું હોય તેવું જણાવવામાં આવ્યું. એનઓસી અને ફાયર સેફટીની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેવો દાવો કરાયો. જામનગર જૂનાગઢની સરકારી કચેરીઓમાં ફાયર સેફટીના અભાવનો પર્દાફાશ. જામનગરના સેવા સદનમાં ફાયર સેફટીની ગંભીર બેદરકારી સામે આવી. ફાયર સેફટીના સાધનો ધૂળ ખાતા નજરે પડ્યા. સેવા સદન 4માં 10થી વધુ સરકારી કચેરીઓ આવેલી છે, જેમાં નગરની વહીવટી વિભાગની કચેરીમાં એક્સપાયરી ડેટવાળા ફાયર સેફટીના સિલિન્ડર જોવા મળ્યા, જેમાં પરમેનન્ટ ફાયર સેફટીના સાધનો પણ ઉપયોગમાં ન લઈ શકાય તેવી હાલત જોવા મળી છે. બંગારની વચ્ચે ફાયર સેફટીના સાધનો કાટ લાગેલી હાલતમાં ધૂળ ખાતા જોવા મળ્યા. જૂનાગઢની સરકારી કચેરીઓમાં જ ખાટલે મોટી ખોટ જોવા મળતી અહીંની પરિસ્થિતિ જોવા મળી છે. અનેક સરકારી કચેરીઓમાં ફાયરની બોટલો માત્ર શોભાના ગાંઠિયા સમાન જેવી જોવા મળી હતી, તો અમુક કચેરીમાં ફાયરની બોટલો એક્સપાયર થયેલી નજરે પડી, તો અમુક વિભાગમાં રિફિલિંગ કરેલી બોટલો જોવા મળી હતી. કચ્છના લખપતમાં પીવાના પાણીને લઈને થઈ લૂંટફાટ. જુઓ ખતરનાક દ્રશ્યો. એક બેડા પાણી માટે લૂંટફાટ થતી હોય એવા દ્રશ્યો છે કચ્છના લખપતના ગામડા. નળ ત્યાં જળના મોટા મોટા દાવાઓ આ દ્રશ્યો પોકળ સાબિત કરે છે, કેમ કે સૂર્યદેવ 16 કળાએ અને વર્ષા વરસાવી રહ્યા છે. માનવજાત, પશુધન, વન્યજીવો તથા પશુ પક્ષીઓ સૂર્યદાદાના પ્રકોપનો માર ઝીલી રહ્યા છે. આવા આકરા ઉનાળામાં 1.5 લાખથી પણ વધારેની સંખ્યા ધરાવતા લખપત તાલુકાના લોકો એક બેડું પાણી માટે તડફડી રહ્યા છે. ખાણોટ, સામરા, ચકરાઈ, છિલ્લાવાંડ, ભેખડા સહિતના ગામોમાં લોકોને પીવાનું પાણી પૂરતું મળતું નથી. 42 ડિગ્રી ગરમીમાં અહીંની મહિલાઓ 2 કિલોમીટર ચાલી તળાવના તળિયે પડેલું પાણી ભરી પરિવારની પ્યાસ બુઝાવે છે તેવી હાલત છે. અહીં નળમાં તો પાણી આવતું નથી, ટેન્કરથી પાણી આપવામાં આવે છે. જ્યારે ટેન્કર પાણી આપવા આવે ત્યારે મહિલાઓથી લઈને બાળકો બધા ટેન્કરને ઘેરી પડે છે, અને જાણે ટેન્કર પાસે કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાય છે. લોકો ટેન્કર પર ચડી પાણીની લૂંટફાટ મચાવે છે. જ્યારે ભેખડા ગામમાં એક નાગરિકનું અવસાન થતાં દફન વિધિ માટે પાણીની જરૂર ઊભી થઈ હતી, ત્યારે પાંદરુ વીજ મથકના અધિકારીઓને જાણ કરતા તેઓએ ટેન્કરના બદલે અગ્નિશમન દળનું વાહન મોકલ્યું હતું. ગામના લોકોએ ફાયર બ્રિગેડના વાહનમાંથી પાણી ભર્યું હતું. અહીંના લોકો ટેન્કરના પાણીના સહારે છે. દાહોદના સંજેલીમાં ભર ઉનાળે પાણીની રામાયણ. લોકો વેચાતું પાણી લેવા મજબૂર. દાહોદના સંજેલીમાં ભર ઉનાળે પાણીની પારાયણ સામે આવી રહી છે. અહીં પંચાયતની બેદરકારીના કારણે લોકો વેચાતું પાણી લેવા માટે મજબૂર બન્યા છે, ત્યારે પાણી માટે પણ વલખા મારી રહી છે. અહીં ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવે છે. કડકડતી ગરમી અને ભર ઉનાળે ગ્રામજનો પાણીની કલાકો સુધી રાહ જુએ છે. સંજેલી પંચાયત તંત્ર પ્રાથમિક સુવિધા આપવાને બદલે દુવિધા આપતું હોય તેવું જોવા મળી રહ્યું છે. સંજેલી નગર 6877 જેટલી વસ્તી વચ્ચે માત્ર એક ટેન્કર જ પાણી આવતા લોકો રીતસરના ઝઘડે છે. જ્યારે ટેન્કર આવે ત્યારે બેડા યુદ્ધ થાય, પાણી માટે પડાપડી થાય. સંજેલી નગરમાં જલ સે નળ યોજનામાં લાખો રૂપિયા ખર્ચ કરાયા છતાં પણ યોજના ફારસરૂપ બની છે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવેલ ટેન્કરો પણ ગાયબ છે કે પછી ભાડે ફરે છે. ત્યારે દુકાનોમાં ફિલ્ટર પાણી વેચાતું લેવાનો વારો આવ્યો છે. ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા ટેન્કરો મૂકી ગ્રામજનોને પાણી પહોંચાડે તેવી માંગ ઉઠી છે. સુરેન્દ્રનગરમાં પાણીની પારાયણથી મહિલાઓ કંટાળી. મામલતદાર કચેરીએ ધરણા પ્રદર્શન.
સુરેન્દ્રનગરમાં પાણીની પારાયણને લઈને થયું બેડા યુદ્ધ. સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી ગરમીના કારણે હાહાકાર મચી ગયો છે. ત્યારે કાળઝાળ ગરમીમાં 3થી વધુ ગામના લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં 3 ગામોમાં ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓમાં રોષ ફેલાયો. ચૂડા તાલુકાના 3 ગામોમાં પીવાના પાણીની તંગીથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો, જેથી ગ્રામજનોએ એકત્ર થઈ મામલતદાર કચેરીએ ખાલી બેડા સાથે ધરણા પ્રદર્શન કર્યું. મોરવાડ ગામમાં 70 વર્ષથી પાણીની સમસ્યા હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો. જ્યાં સુધી પાણીનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી ધરણા કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી. શ્રીલંકાના 3 આતંકીઓએ અમદાવાદ મોકલ્યા હતા 4 આતંકી. થયો મોટો ખુલાસો. અમદાવાદથી પકડાયેલા આતંકી મુદ્દે મોટો ખુલાસો થયો છે. ISISના 4 આતંકીઓને શ્રીલંકાના 3 આતંકીએ ભારત આવી કરી હતી મદદ. ચારે પહેલા મુસ્લિમ ધર્મ પ્રચારકના સંપર્કમાં આવ્યા હતા. મુસ્લિમ ધર્મ પ્રચારકે પાકિસ્તાની અબુ સાથે કોન્ટેક્ટ કરાવ્યો. 42 દિવસ માટે મુસ્લિમ પ્રચારક સાથે જોડાયા હતા. શ્રીલંકામાં 2 લોકોની અટકાયત, 1 વોન્ટેડ છે. ઓસ્મંડ ગેરાન્ડેને વોન્ટેડ જાહેર કરાયો. વોન્ટેડ પર શ્રીલંકાએ 2 મિલિયનનું ઇનામ જાહેર કર્યું. ઓસ્મંડે 4 આતંકીઓને આપ્યા હતા 4 લાખ. ઓસ્મંડ ગેરાન્ડ પોતાનો વેશ પલટો કરતો રહે છે. ચારેય આતંકીઓના ઘરે સર્ચ દરમિયાન વાંધાજનક વસ્તુ અને સામગ્રી મળી આવી છે. ચારેય આતંકીઓના 4 મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે. અમદાવાદમાં નકલી આધાર બનાવી હોટલમાં ખોટી ઓળખ આપતો શખ્સ પકડાયો. અમદાવાદમાંથી નકલી આધાર બનાવી ખોટી ઓળખ આપી હોટલમાં રોકાણ કરતા શખ્સની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હોટલમાંથી બજરંગ દળના કાર્યકર્તા દ્વારા એક યુવક યુવતીને ઝડપી લીધા હતા. વિધર્મી યુવક યુવતી સાથે અહીંયા આવ્યો હોવાની જાણકારી મળતા જ બજરંગ દળના કાર્યકર્તાઓ હોટલ પર પહોંચ્યા, જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે વિધર્મી યુવકે યુવતીનું બનાવટી આધાર કાર્ડ બનાવ્યું હતું, જેમાં યુવતી પોતાની પત્ની હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. જે અંગે વસ્ત્રાપુર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને યુવકને ઝડપીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી મૂળ છોટાઉદેપુરનો રહેવાસી છે અને તેનું નામ રેહાન અહેમદ શેખ છે, જેણે યુવતીનું આધાર કાર્ડ અમીના બાનુ શેખના નામે બનાવ્યું હતું. આરોપી આધાર કાર્ડનો ઉપયોગ હોટલ મેળવતી વખતે ઓળખ પુરાવા તરીકે આપતો હતો, જેણે આ આધાર કાર્ડ તેના મોબાઈલમાં Pix 8 નામની એપ્લિકેશનમાં બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે યુવક અને યુવતી બંને સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બાલાસિનોરની જનતાની મહેનત રંગ લાવી. કેમિકલ ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ થતા લોકોમાં ખુશી. બાલાસિનોર અને આસપાસના લોકોની મહેનત રંગ લાવી છે. બાલાસિનોર તાલુકાના બોડેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા જમિયતપુરા ખાતે વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ કરવા આદેશ આપ્યો છે. બાલાસિનોર નાયબ કલેક્ટર હિરેન ચૌહાણ દ્વારા કરવામાં આવતા આસપાસના ગ્રામજનોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. બાલાસિનોરના જમિયતપુરા ગામ ખાતે લોકોએ ભેગા મળી ઉત્સાહ મનાવ્યો. બાલાસિનોર નગરથી માત્ર 7 કિલોમીટરના અંતરે જમિયતપુરાની સીમમાં સન 2019ની વધારે વિવાદ વચ્ચે વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઇટ કાર્યરત કરવામાં આવી. આ સાઇટમાં ગુજરાત રાજ્યમાંથી વેસ્ટ કેમિકલ ડમ્પ કરવા માટે પ્રોસેસ કરવામાં આવતી હતી. આ સાઇટ બંધ કરવા માટે આસપાસના ગ્રામજનો દ્વારા આમરણત ઉપવાસ સહિત 1000થી વધુ આવેદનપત્રો વહીવટી વિભાગને આપવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શન, અનેક આંદોલન સહિતની મહેનત ફળી છે. મહેનત રંગ લાવતા ગામ લોકોમાં દિવાળી જેવો માહોલ છે. મહિલાઓએ મંદિરમાં ભજન સહિત હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. દાહોદના યુવાનોએ પશુઓ માટે બનાવ્યું હાલતું ચાલતું પરબ. કાળઝાળ ગરમીમાં પશુઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પશુઓ જંગલ હોય કે શહેર, ગામડામાં પાણીમાં દર ભટકે છે. ત્યારે પશુઓને પાણી માટે ભટકવું ન પડે તે માટે દાહોદના યુવાનો આગળ આવ્યા છે. પશુઓ માટે હાલતું ચાલતું પરબ બનાવ્યું. યુવાનો જ્યાં પશુઓ ચરતા હોય ત્યાં પહોંચી પશુઓની તરસ छिपाવે છે. જાગૃત નાગરિક રૂપલભાઈ શુક્લ અને તેમની ટીમ પશુઓને પાણી પીવડાવે છે. એક ટેમ્પા, પાણીની ટાંકી, 10 ટબ સાથે રૂપલભાઈએ 5 લોકોની ટીમ બનાવી છે, જે ચાલતી ફરતી પરબ પશુઓને પાણી પીવડાવે છે. આ ટીમ દરરોજ વહેલી સવારે 8 વાગ્યે ટેમ્પોમાં પાણી ભરીને નીકળે છે. શહેરમાં દરેક વિસ્તારમાં જ્યાં પણ પશુઓ પક્ષીઓ દેખાય ત્યાં ઊભા રહી અને એમને પાણી પીવડાવે છે. સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધી છેલ્લા 4 દિવસથી આ કાર્યક્રમ અવિરતપણે દાહોદના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. મોરવા હડફના યુવાનો નિરાધાર મહિલાના આધાર બન્યા. સોશિયલ મીડિયાના ઉપયોગથી એકત્ર કર્યો ફાળો. મોરવા હડફના મોરા ગામની નિરાધાર મહિલાની વહારે આવ્યા આ યુવાનો. નિરાધાર મહિલાના આધાર બન્યા સમાજના અગ્રણીઓ. માનવ સેવા એ જ પ્રભુ સેવા ભાવને પ્રગટ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી ઉપર આભ અને નીચે ધરતીના સહારે મજૂરી કરી પોતાનું જીવન પસાર કરતી મહિલાને પાકી છત બનાવી આપી છે. પથારીવશ થયેલી દીકરી અને નાના નાના પૌત્ર અને પૌત્રીઓ સાથે જીવન વ્યતીત કરી રહેલી નિરાધાર મહિલાની પરિસ્થિતિ નિહાળી મદદના ભાવ સાથે મકાન બનાવી આપ્યું. આ માટે સોશિયલ મીડિયામાં સ્થાનિક યુવકોએ મદદ માટે પોસ્ટ મૂકી હતી, જેને ખૂબ જ પ્રતિસાદ મળ્યો હતો. જે બાદ નિરાધાર મહિલાનું નવું મકાન બનાવવાનું સ્થાનિક અગ્રણીઓએ ખાતમુહૂર્ત કરતા મહિલા અને સ્વજનોની આંખમાં હર્ષના આંસુ છલકાઈ આવ્યા. સમાજના સ્થાનિક અગ્રણીઓએ નિરાધાર મહિલાનું મકાન બનાવી આપવા અને તેણીના પૌત્રને સારી શાળામાં અભ્યાસ કરાવવા સહિતની તમામ જરૂરિયાત પૂરી કરવા માટે એક નેમ લીધી છે.
નિરાધાર બનેલા રમીલાબેનના જીવનમાં આવેલા અચાનક વળાંકથી તેઓને કુટુંબના ભરણ પોષણ માટે અન્ય કોઈ સહારો નહીં બચતા આખરે રમીલાબેન પોતે મજૂરી કરી પોતાની દીકરી અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી એકત્રિત થયેલા ફાળાથી મહિલાનું નવું મકાન બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કાળઝાળ ગરમીમાં બીમારી વકરતા દવાઓનું વેચાણ વધ્યું. અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રી આસપાસ પહોંચ્યો છે. બપોરે ગરમી વધવાના કારણે લૂ લાગવાના કેસીસ, હીટવેવના કારણે હીટ સ્ટ્રોકના કેસ સહિત કેસમાં વધારો થયો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં 108 એમ્બ્યુલન્સ સેવામાં રોજરોજ આવતા કોલ્સમાં હીટ સ્ટ્રોક, હાઈ ફીવર, પેટમાં દુખાવો, ચક્કર આવવા, બેભાન થઈ જવું જેવા ઇમરજન્સી કેસમાં વધારો થયો છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી આ બીમારીઓને લગતી દવાઓના વેચાણમાં પણ વધારો થયો. ઇલેક્ટ્રોલાઇટ પાવડર, ORS અને ગ્લુકોઝનું વેચાણ વધ્યું છે. બીજી તરફ ક્યાંક ડબલ સિઝનનો પણ અનુભવ થતા શરદી ખાંસીના કેસ પણ જોવા મળી રહ્યા છે, જેના કારણે દવાઓનું વેચાણ 25 થી 30% જેટલું વધ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ નરેશ જોડિયાનું પોલીસના મારથી નહીં પરંતુ પોતાની જાતે માથું ભટકાડવાથી મોત થયાનું સામે આવ્યું છે. નરેશ જોડિયાનું અમદાવાદમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પરિવારે પોલીસ પર આક્ષેપ કરી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ સમયે પરિવારમાં ભારોભાર રોષ હતો. જોકે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ખુદ નરેશ લોકઅપમાં માથું ભટકાવતો નજરે પડે છે. જમવાનું ઓનલાઈન ઓર્ડર કરતા પહેલા સાવધાન. સુરતમાં વેજ ફૂડ મંગાવ્યું અને નીકળ્યું નોનવેજ ફૂડ. બહેરોઝ ધ રોયલમાંથી મંગાવ્યું હતું વેજ ફૂડ. વેજ પનીરની સબ્જી મંગાવતા નીકળ્યું ચિકન. વેજ ફૂડમાં નોનવેજ ભેળવતા સીસીટીવી પણ સામે આવ્યા છે. લોકોએ રેસ્ટોરન્ટ બહાર બોયકોટના લગાવ્યા પોસ્ટર. સાથે જ કલેક્ટરને પત્ર લખી યોગ્ય કાર્યવાહી સાથે રેસ્ટોરન્ટ બંધ કરવાની માંગ કરી. ધર્મભ્રષ્ટ કરવા માટે જાણી જોઈને વેજમાં નોનવેજ ભેળવ્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. રાજ્યમાં કાળઝાળ ગરમીથી ત્રાહિમામ. ગરમીમાં હીટસ્ટ્રોકના દર્દીઓમાં વધારો. હીટસ્ટ્રોકના 3 દર્દી સોલા સિવિલમાં એડમિટ. સોલા સિવિલમાં ઓપીડીમાં પણ વધારો. એક સપ્તાહમાં 10,221 ઓપીડી, 1,127 લોકોને દાખલ કરાયા. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના કેસમાં વધારો. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું. હોસ્પિટલમાં નોન એસી વોર્ડમાં કુલર મુકાયા છે. રાજ્યમાં ગરમીની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ દર્દીઓના હિતાર્થે વ્યવસ્થા કરવામાં આવી છે. એક જ દિવસમાં 70 જેટલા કુલર મૂકવામાં આવ્યા છે. હોસ્પિટલમાં આવતા તમામ દર્દીને વાતાનુકૂલિત વાતાવરણ મળી રહે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે. કાળઝાળ ગરમીથી રક્ષણ માટે ગ્રીન નેટ પડદા લગાવાયા હતા. ગીર સોમનાથમાં તાલાલા એપીએમસી ખાતે કેસર કેરીની આવકમાં હાલ વધારો થયો છે. કેરીનું ઉત્પાદન ઓછું હોવાથી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવ પણ ઊંચા રહ્યા છે. બીજી તરફ કેસર પકાવતા ખેડૂતોને હાલ યોગ્ય ભાવ મળતા તેમનામાં સંતોષ જોવા મળી રહ્યો છે. આ વર્ષે કેસરની સિઝન 15 જૂન સુધી ચાલે તેવી શક્યતાઓ છે. કેસરની માંગ સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ ઘણી રહી છે, જેને પગલે ગલ્ફ કન્ટ્રી ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડા અને અમેરિકા સહિતના દેશોમાં કેસરની ડિમાન્ડ વધી રહી છે અને અન્ય દેશોમાંથી પણ ઇન્ક્વાયરી આવી રહી છે.